साथी मित्रों તમે જાણો છો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને જેલ મુક્ત થવા માટે જે ગુજરાતની હાઈકોર્ટમાં સુનાવણી માટે જે તારીખ ઉપર તારીખ આપવામાં આવી હતી, પરંતુ આખરે ચેતર વસાવાના કેસને લઈને ક્યાંક ને ક્યાંક તારીખ આજે 10 તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરી અને સુનાવણીમાં એવી પ્રકારની જે વાતો એ સરકાર પક્ષના વકીલ દ્વારા મૂકવામાં આવી કે ભાઈ ચેતર વસાવા અગાઉ ઘણા ગુના કરી ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જામીન પર છૂટવા છતાં એ કોર્ટની શરતી જામીનનું પણ ક્યાંક ને ક્યાંક વારંવાર ઉલ્લંઘન કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ખરેખર ચેતર વસાવા ફરી આ પ્રકારના ગુના કરે તો આવ ચલાવી લેવામાં નહીં આવે પ્રકારના સામે પક્ષના વકીલ એટલે સરકારના વકીલ દ્વારા આ પ્રકારની વાતો એ રજૂ કરવામાં આવી, પરંતુ બચાવ પક્ષ એટલે ચેતર વસાવાના વકીલ દ્વારા પણ ઘણી જે રજૂઆતો કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે ભાઈ ચેતર વસાવાના એવા કોઈ ગંભીર પ્રકારના ગુનાઓ આ કેસની અંદર દેખાતા નથી, તો કેમ એમને આ પ્રકારની મોટી સજા એટલે 7 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવે છે। જ્યાં મિત્રો જે રીતના ચેતર વસાવા અને વનકર્મી ઉપર જે આ બાબતનો કેસ એફઆઈઆર નોંધાયો હતો અને ક્યાંક ને ક્યાંક આ એફઆઈઆરના કારણે નર્મદાની સેશન કોર્ટ દ્વારા જે આખી ચર્ચા અને આ કેસ છે એ ગુજરાતની હાઈકોર્ટમાં અત્યારે ચાલી રહ્યો છે, પરંતુ જે નર્મદાની સેશન કોર્ટે જે સજા ફટકારી કે ભાઈ 7 વર્ષની સખત કેદની સજા, આ બાબતે નર્મદાની જે કોર્ટના નિર્ણયના આધારે ગુજરાતની હાઈકોર્ટમાં અત્યારે આ કેસ ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના કેસમાં ક્યાંક ને ક્યાંક અંત આવે એટલે કે ભાઈ એમની સજા છે એમાં રોક લગાવવામાં આવે પ્રકારના ચેતર વસાવાના વકીલ દ્વારા જે ઘણી રજૂઆતો આજે જે બચાવ પક્ષના વકીલ તરીકે એમને કરી અને ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટે પણ એમની રજૂઆતો જે ધ્યાને લઈને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને કેસને લઈને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા જેલમાંથી બહાર નીકળે અને જે ચેતર વસાવાને જામીન મળે એ માટે હજી એ તારીખ આપવામાં આવી છે કે ભાઈ આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટ તારીખ નક્કી કરશે અને ફરી એ બાબતે ચેતર વસાવાનો કેસને લઈને ગુજરાત હાઈકોર્ટ વિચારશે અને કહેશે કે ભાઈ ચેતર વસાવા જામીન શરતી જામીન પર બહાર જઈ શકે છે, પરંતુ એમના ઉપર કેટલીક જે અમુક વસ્તુની લિમિટ લગાવવામાં આવશે, વસ્તુની એક મર્યાદા રાખવામાં આવશે કે ભાઈ જે રીતના અગાઉના કેસમાં જે રીતના છૂટો ગ્લાસ મારવાના બાબતે નર્મદા જિલ્લાની બહાર જે ચેતર વસાવાને રાખવામાં આવ્યા અને આ કેસમાં પણ ફરી ક્યાંક ને ક્યાંક આ પ્રકારનો હિસ્સો કદાચ ગુજરાતની હાઈકોર્ટ આપી શકે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને ઘણા જે હાઈકોર્ટના જે નિયમ પાલન કરવો પડશે ક્યાંક ને ક્યાંક જો ચેતર વસાવાને જેલની બહાર આવવું હોય તો મિત્રો આખરે ચેતર વસાવાના કેસને લઈને ગુજરાત હાઈકોર્ટે સુનાવણી તો કરી છે, પરંતુ હજી ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે એ હજી નક્કી નથી। એ અગાઉના સમયમાં જે ગુજરાત હાઈકોર્ટ જે તારીખ નક્કી કરશે એ તારીખની અંદર ફરી સુનાવણી જે થશે ત્યારે ચેતર વસાવા જેલ બહાર આવી શકે છે। ત્યાર વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે ચેતર વસાવા અત્યારે જેલ ભોગવી રહ્યા છે। તો મિત્રો નવા ટોપિક ને વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક ઠોકો। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।